ઠાકોરજીની કથા એ તો પ્રેમની કથા છે, ઠાકોરજીની કથા જ્ઞાનની કથા છે, ઠાકોરજીની કથા વિજ્ઞાનની કથા છે. અને હવે તો એવા સંશોધન થાય છે કે માણસે બિઝનેસ ડેવલપમેન્ટ કરવો હોય તો એ ભાગવત પ્રમાણે કેવી રીતે ડેવલપ કરવો, આ આખું સાયન્સ છે, રસાયણ છે. આપણા ધર્મગ્રંથો એ ફક્ત ને ફક્ત કોઈ દેવી દેવતાનું ચરિત્ર માત્ર નથી. આપણા ધર્મગ્રંથો એ તમારું અને મારું જીવન છે. જીવન જીવવાની રીત ધર્મગ્રંથો બતાવે. બિઝનેસ કેવી રીતે ડેવલપ કરવો એનું સંશોધન ચાલે છે કે ભાઈ ભાગવત પ્રમાણે ધર્મગ્રંથો પ્રમાણે બિઝનેસને કેવી રીતે ડેવલપ કરવો છે. સાયન્સ વિજ્ઞાન સ્વીકારે છે કે આપણા જે ધર્મગ્રંથો છે એનો તો કોઈ પાર આવે એમ નથી. જ્ઞાનમાંથી જ વિજ્ઞાનનો જન્મ થયો છે. જ્ઞાન વત્તા વિશેષ જ્ઞાન એટલે વિજ્ઞાન. એ જ્ઞાન અને વિજ્ઞાન કોઈ વિરોધાભાસી નથી. કંઈ પણ સંશોધનો થાય છે તો એ ધર્મગ્રંથોમાંથી થાય છે. રામકૃષ્ણ પરમહંસ પાસે જ્યારે વૈજ્ઞાનિકો આવ્યા અને એમને રામકૃષ્ણ પરમહંસે આપણા અમુક ધર્મગ્રંથો બતાવ્યા અને એ જોઈ અને સાયન્સ વિચાર કરતું થઈ જાય કે મહારાજ આટલી બધી ટેકનોલોજી આ ધર્મગ્રંથોમાં, જેનો તો અમે હજી કલ્પના નથી કરી, અમે વિચાર નથી કર્યો, આટલી ટેકનોલોજી છે તમારા ધર્મગ્રંથોમાં, તો તમારા ઋષિ મુનિઓએ એને જાહેર કેમ ન કરી? ત્યારે રામકૃષ્ણ પરમહંસે જવાબ આપ્યો કે અમારા ઋષિ મુનિઓ જાણે છે કે આટલી બધી ટેકનોલોજી જો માણસને સોંપી દેવામાં આવે ને તો માણસ પોતાની માનસિક સંતુલન ગુમાવી જાય. આટલી બધી ટેકનોલોજી જો માણસને આપી દેવામાં આવે ને તો મનની શાંતિ નહીં રહે. અને થયું એવું, જો હજી તો ઘણી બધી ક્યાં આવી છે. એક મોબાઈલ આવ્યો ત્યાં આપણે મનની શાંતિ ગુમાવી દીધી. જેને જોવે ને આમ 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 જ કરતા હોય, નક્કી ન કરી શકે શું કરવું. પેલા માણસ નક્કી કરતો કેટલા વાગે સુવું છે, હવે મોબાઈલ નક્કી કરે આને ક્યારે સુવાડવો છે. વિજ્ઞાન છે ને એ સેવક બનીને સેવા કરે તો કામનું, પણ જો માલિક થઈ જાય તો સત્યાનાશનું મંગલાચરણ સમજી લેવાનું. વિજ્ઞાન જ્યારે માલિક થઈ જાય ત્યારે સત્યાનાશનું મંગલાચરણ થાય. આ ધર્મગ્રંથો વિજ્ઞાન છે, ધર્મગ્રંથો જ્ઞાન છે, ધર્મગ્રંથ પ્રેમ છે. જીવન જીવવાની રીત બીજું કોણ બતાવે?